નમસ્કાર, રામ રામ, રાધે રાધે. તો આવી ગયો છું એક તમારા માટે એક નવો જ વ્લોગ લઈને. તો હું આજે આવ્યો છું બીજી જ લોકેશને. આ હે એક શમશાનમાં આ એક મેદાન છે, તમે જોઈ શકો છો પાછળ. આ વોલીબોલ રમે છે બધા છોકરા. અત્યારે તો બંધ છે અને આ પાણી ભર્યું એટલે બંધ છે અત્યારે, જોઈ શકો છો. અને આ વૃક્ષો જુઓ, ટાવર છે જોડે, પછી વૃક્ષો છે ને આ કરણ છે. કરણના ફૂલ જોઈ લેજો, આ બધા કરણના ફૂલ. આ એક કરણનું ફૂલ આપણે લઈ લેવું. કરણનું ફૂલ જો, આ છે લેમડો. આ લેમડો જોઈ લો. આ છે પાછું કરણ આવી. કરણ બહુ ગાડી છે આ કરણ ને. આ કયું ચાલે આ ખબર નહીં, ખબર હોય તો કોમેન્ટ કરજો. ના તાંભલો હોય, જોઈ લો તાંભલો. ને આ કયું ઝાડ હે, ફૂલ જબરા હે જો, પીળા પીળા પીળા. અને આ સૂરજ, પીળા 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 ફૂલ ફૂલ ફૂલ, નકરા ફૂલ છે પીળા પીળા. અને ગારો હે જોઈ લો, મારો પગ. એટલે આ જો આ બે ઊભા હે. અને આ ઝાડું શમશાનમાં બહુ ઝાડવા વાવ્યા હે, ખૂબ જ સરસ કામ કર્યું છે. અને આ બીજું ફૂલ, આ ફૂલ આ મહાદેવને ચડાવવામાં આવશે ફૂલ. આ શીનું ફૂલ છે ખબર નહીં. હા ના, ધ્યાનવા નહીં આમાં, નકર એક ધ્યાનવા આવે છે આમાં. ફૂલ જો આ ખીલી રહ્યું, ખીલેલું ફૂલ, આમરા ખીલેલું ફૂલ છે. અને આ કંકોડા વેલ છે પણ કંકોડા નહીં. ના પડે લાકડા, આગળ જાય નહીં તો હું જઉં. થોડું પાણી ભર્યું હોય, પાણી ડબાક ધમ ધમ. નવા ઝાડવા ઉગાડ્યા હે આઈકણ. આ શું છે આ મને ખબર નહીં. આ પણ ઉગાડ્યું હોય, આ પણ ઉગાડ્યું હોય. હરતીકો ઝાડવા હે, ઝાડવા ઝાડવા ઝાડવા. આ લોકેશન મસ્ત હે બેહવા માટે. અને આપણાને વૃક્ષોનું ઓક્સિજન મળી રહે. રાધે 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 રાધા રાધા રાધે રાધા 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 રાધા. જય શ્રી રામ, 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 જય શ્રી રામ. આ જો બોરી, આમાં આવે બોર. શંભો શંભો. બોર ખાવાની મજા આવે જબરી. શંભો શંભો શંભો. આમ અમે રખડવા જઈ રહ્યા છીએ, ક્યાં જવું કંઈ નક્કી નહીં. ખુશી રહ્યો જો. શંભો શંભો. ગારામ ખુશી રહ્યો છું. જો આ વનરાજ આવે, વનરાજ. જો આ 7 કરોડનો ફાયદો. આ 7 કરોડના ચંપલ લાવવા પડે. ગારામ ખૂચે જ નહીં ચંપલ, એટલા માટે તેને 7 કરોડના ચંપલ કહેવામાં આવે છે. આપણે પગ ધોઈ લેવી થોડાક. ચીંગ ધમધમ, ચીક ટપાક ડમડમ, ચીંગ ટપાક ડમડમ, ચીંગ ટપાક ડમડમ. અત્યારે બહુ વાયરલ છે એ છોટા ભીમમાં આવે ખબર. એક ગુંડો હોય છે, તેમાં એ બોલે છે ચીક ટપાક ડમડમ. આપણે તેનું અત્યારે ઇન્સ્ટાગ્રામમાં બહુ ચાલે છે, ચીક ટપાક ડમડમ. આપણે ભીમને મારવા માટે કંઈક કરવું પડશે. ચીક ટપાક ડમડમ. આ છે બાવરિયો. બાવરિયો પણ ઓલી સાઈડ અમારે જવું છે, પણ વચ્ચે બાવરિયો એટલે આ વચ્ચે ના જવું. હવે માર જોડે સ્ટીક છે, ચીક ના જો. લે બાબા, ચીન ટપાક ડમડમ. લપસી જવાય. રાધે રાધે. શંભો શંભો. ફાઇનલી આવી ગયો છું. શંભો
ચંપલ ના લવાઈ ગયા આ ચંપલ ના લઈને ઘરે પડ્યા હાથ કરવાના તેલ લેવાઈ જાય આવા વાતાવરણમાં નહીં ગમે વાતાવરણમાં ચાલે છે. સાચી વાત છે. આવા ચંપલ મજા આવે. આવા તો તૂટી જાય. માર જોડે હે તો તૂટી જાય. આની અંદર તમે જુઓ ભૂત રહે બીજા તા નહીં પણ ત્યાં લાઈન કહું તમને ભાઈઓ હવે હું ચડી ખાના ઉપર પગમાં પગ મળી ગયા અને મેં તમને કીધું હતું કે આ એ ટાંકો જો હમણાં જ બનાવવામાં આવ્યો હોય આની મને પૂરો ઇતિહાસ તો ખબર નહીં પણ અડધો અડધો ઇતિહાસ મને ખબર હું તમને કહું કે શું છે આનો ઇતિહાસ. આ ટાંકાનો એવો ઇતિહાસ છે કે આર્ય ટાંકો પાણી નાહવા માટે નહીં આવે તો બધા ગ્રામજનોને મારે કહેવાનું કે આનું પાણી જે આવે એનાથી તમારે નાહવાનું નહીં. આર્યું પાણી સ્વચ્છ નર્મદા નદીનું પાણી તમારે સ્પેશિયલ પીવા માટે આવશે તો તમારે આર્યું પાણી સ્પેશિયલ ખાલી પીવાનું જ. આનો કોઈ ખોટો બગાડ કરવાનો નહીં. તો એટલી મારી તમને ગુજારિશ છે કે તમે આનો ખોટો ઉપયોગ ના કરતા, પાણી બગાડ ના કરતા, તમે માત્ર પીવા માટે જ આ પાણીનો ઉપયોગ કરજો. આમથી એક પાઇપલાઇન આવશે નર્મદા નદી માટે એ અહીંથી કનેક્ટ થશે ત્યારબાદ આ ટાંકો પાણી ચાલુ થશે અને પછી પાણીનું ચાલુ થશે. તો તમે આનો ખોટો બગાડ ના કરતો એ મારી ગુજારિશ છે. આ પાણી તમે જુઓ આ પાણી નહીં કાં છે પણ અંદર પથ્થરો નાખો પછી ખબર પડે પાણી તો જો લો પાણી કહેવાય આને. આ પાણી શીનું મને ખબર નહીં. આ ઉપર એ વનસ્પતિ કહેવાય. આ વનસ્પતિ એવી જાતની આવે ને કે આરી પાણી ઉપર જ તરે ને પાણીના આનું થડ ના આવે એમનેમ જ પાણી ઉપર તરે. પાણી ઉપર તરે તો જ એને ઓલું થાય ને મોટી થાય. બહુ મોટી એ ના થાય આટલી ને આટલી જ રહે પણ ફેલાઈ જાય બધામાં. તમે જો કેટલી બધી વનસ્પતિ છે ખુદી વનસ્પતિ જ છે. હું ચડી જાઉં ટાંકા ઉપર. આ ટાંકો કેટલો મોટો તમને દેખાડું જો હે મને બીક લાગે હું પડી ના જાઉં. જોઈ લો દેખાશે નહીં હરખો. શંભો શંભો શંભુ હર હર મહાદેવ જય શ્રી રામ રાધે રાધે. પણ આ કામ બંધ કર્યું આપણે ભાઈઓ. અમે હમણાં ગારામાં આવ્યા એટલે તાર ગારાના બચવા માટે એક મસ્ત ઉપાય ગોતી ગયો છે. આ સાઈડ એક સીડી છે જો. આ સીડી પાણી આય ભરી હોય ને અહીં જાય હોય ઠીક લાગે. આના ઉપર એમ ચડી જવાનું પારી પર વન ઉપર ચડી ગયો. ચેતનજીએ ખોટો રસ્તો લીધો છે. હું તો રસ્તાની વાત કરતો હતો. હું અલગ સમજ્યો એટલે હવે ગારામાં લેવા જવું છે પાછા આવતારું ગયા એટલે આ આટલું વટતું એટલે આવી ગયો. મસ્ત રસ્તો છે. આ કઈ તમારે જરૂર જ ના પડે. આ ગારો ચોટે પણ આ ગારો ઉખડે અમુક નો ચોટે હોય છે સમજી શકો છો. પાક સંભવ ખડ આજ તો અમારા ગામમાં બહુ વરસાદ આવે. આખો દિવસ અત્યારે જ બંધ થયો. અત્યારે બંધ થયો છે. અત્યારે બહાર આવી જાય અને બ્લોગ બનાવી અત્યારે જવી હવે. એટલે આનભાઈ નહીં આવ્યું. પૂરો વનરાજ આનપા આવ્યો પણ આનભાઈ ને આવ્યું જ નહીં. એટલે હવે આ સાઈડ ને જ આવશે. ચીક ટપાક ડમડમ જો આવી ગયો. ચીન ટપાક ડમડમ ચીક ટપાક ડમડમ ચીન ટપાક ડમડમ. સંભવ મચ્છર તો જો કેડે આમ ખડ જુઓ તમે મચ્છર ટૂહલા કેડે છે આખો જબરા. આ છે નાવા માટે. આ જો લેમડી નાની ચૂકડી આ જો હમણાં જ ઉગી છે. મસ્ત જોરદાર વ્યૂ. આ ફોટો પાડવાની મજા આવે. જબરી મજા આવે જબરજસ્ત. આ ખડે એવું છે કાંટા હે જો આ કાંટા હે એટલે
જો ઉપર ચડી ગયો. ડમડમ ઈંટ પાક ડમડમ. Ching tabak dum dum.